મિત્રો મહાવીર સિંધવ તો અત્યારે આપણે વચ્ચે નથી રહ્યા, પરંતુ અત્યારે છે એમના એડવોકેટ મહાવીર સિંધવના મિત્ર કશ્યપ શુક્લાએ જે ખુલાસા કર્યા છે ખરેખર ચોંકાવનારા છે. કારણ કે આ વિડીયો જોઈ લીધો તો તમારે બીજો કોઈ જ વિડીયો જોવાની જરૂર નહીં પડે. એન્ડ જેમ કશ્યપ શુક્લાએ ખુલાસા કર્યા છે ખરેખર ચોંકાવનારા છે. તો જુઓ, સૌથી પહેલા તો વાત કરીએ મહાવીર સિંધવના મૃત્યુને લઈને. તો એમને ક્યાંક ને ક્યાંક કશ્યપ શુક્લાને શંકા છે કે આમાં વધારેમાં વધારે તપાસ થવી જોઈએ, કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક નવો વળાંક લાગી રહ્યો છે. પરંતુ બીજી બાજુ કશ્યપ શુક્લાએ એવું પણ કહ્યું છે કે મહાવીર સિંધવ અને એમની સાથે બે મિત્રો હતા, પરંતુ જ્યારે મહાવીર સિંધવ નીચે પડ્યા ત્યારે તેમનો એક મિત્ર ત્યાં હતો, મતલબ કે બીજો મિત્ર ક્યાં ગયો એ કોઈને ખબર નથી. તો શંકાના દાયરામાં કશ્યપ શુક્લા કહી રહ્યા છે કે આ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં લાગી રહ્યો છે. ત્યારે બીજી બાજુ વાત કરીએ સીસીટીવી ફૂટેજ, કારણ કે એવું કહેવામાં આવ્યું કે સીસીટીવી ફૂટેજ ડિલીટ થઈ ગયા, પરંતુ બીજી બાજુ વાત કરીએ તો એક સીસીટીવી ક્યાંથી આવે, આના ઉપર પણ કશ્યપ શુક્લા ક્યાંક ને ક્યાંક નિવેદનો આપી રહ્યા છે કે કારણ કે ક્યાંક ને ક્યાંક એમને પણ શંકા લાગી રહી છે. પરંતુ બીજી બાજુ વાત કરીએ એ લેડીને લઈને. હવે લેડીની વાત કરીએ તો તમને સૌ લોકોને ખબર જ હશે કે એમની ગર્લફ્રેન્ડ છે, આ એમની ફ્રેન્ડ છે, આ એમની પત્ની છે, એવા ઘણા બધા લોકો ડાઉટ્સ કરી રહ્યા છે. પરંતુ બીજી બાજુ કશ્યપ શુક્લાએ એવું કહ્યું કે હા, એમની ફ્રેન્ડ પણ હતી, સાથે ગર્લફ્રેન્ડ પણ હતી. એન્ડ સાથે સાથે વાત કરીએ તો એ 5મા ફ્લેટે રહેતી હતી, જો કે એ ચેરમેન પણ હતી. પરંતુ બીજી બાજુ વાત કરીએ તો મહાવીર સિંધવ જ્યારે નીચે પટકાયા એની પહેલાની જે વાતો થઈ ગઈ હતી, ચાલો થોડી એના વિશે ચર્ચા કરી લઈએ. જે કશ્યપ શુક્લાએ ખુદ જણાવ્યું છે, મતલબ કે પોતે મહાવીર સિંધવના એડવોકેટ છે, એક મિત્ર પણ છે અને સાથે સાથે એડવોકેટ છે. તો બીજી બાજુ વાત કરીએ તો એમણે શું કહ્યું, તો જો સૌથી પહેલા વાત કરીએ તો એ લેડી અને એક જે ફ્લેટમાં રહેતો હતો એ બંનેને ઝઘડો થાય છે, મતલબ કે લેડીને કંઈક કરે છે જેના કારણે ઝઘડો થાય છે. પરંતુ મહાવીર સિંધવની ફ્રેન્ડ હતી, જેના કારણે મહાવીર સિંધવને ઓલરેડી દરેકને ભાઈ કોઈને પણ ખોટું લાગી જાય છે જો એની ફ્રેન્ડ સાથે કંઈક અવળી માથાકૂટ કરે તો. પરંતુ જ્યારે મહાવીર સિંધવ અને એના વચ્ચે ઝઘડો થાય છે, પરંતુ જે લેડી છે એ લેડી એવું કહે છે કે આટલી વાર છોડી દે, હવેથી આવું નહીં કરે. પરંતુ કશ્યપ શુક્લાના જણાવ્યા અનુસાર એકવાર મહાવીર સિંધવ એને માફ કરી નાખે છે, પરંતુ બીજી વાર ફ્લેટમાં એ જે લેડી છે એનો હાથ પકડી લે છે, મતલબ કે એ જે ફ્લેટમાં રહેતો હોય છે એ એનો હાથ પકડી લે છે લેડીનો. પરંતુ જ્યારે લેડીનો હાથ પકડે છે ત્યારે મહાવીર સિંધવ સુધી ક્યાંક ને ક્યાંક એ પહોંચી જાય છે સમાચાર, એ અપડેટ ક્યાંક ને ક્યાંક મહાવીર સિંધવ સુધી પહોંચી જાય છે. એન્ડ જ્યારે આ બનાવની મહાવીર સિંધવને ખબર પડે છે એના પછી ત્યાં થોડી ઘણી બબાલ થાય છે, અને બબાલના કારણે ભાઈ તમે વિચાર નહીં કરો કે બબાલ થાય છે, ને બબાલના કારણે પછી આ બધી મેટર બને છે, એવું કશ્યપ શુક્લાનું કહેવું છે. તો તમારું શું કહેવું છે આ મેટરને લઈને? કોણ સાચું છે, કોણ ખોટું? અને મહાવીર સિંધવ ખરેખર નીચે પડ્યા એના કારણે એમનું મોત થયું છે કે નહીં, એ પણ તમે કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. કારણ કે કશ્યપ શુક્લા કહી રહ્યા છે કે આમાં વધુ ને વધુ તપાસ થવી જોઈએ, કારણ કે આમાં મને ક્યાંક ને ક્યાંક નવો વળાંક લાગી રહ્યો છે. જો કે તમારું શું કહેવું છે તમે મને કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. બાકી મહાવીર સિંધવ માટે કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં, કારણ કે ભાઈ પોતાના ગામ માટે, પોતાના વિસ્તાર માટે એમનો એક આદર્શ હતો કે આ ગામને મારે ટોપ ગામ બનાવવું, અને ભાઈ ખરેખર એવા કાર્યો પણ કરી ચૂક્યા છે. કારણ કે દેવાય તો ખબર નહોતો, એ તમને યાદ જ હશે કે એમનો ડાયરો હતો, પરંતુ એમનાથી વધારે કોઈ ચાહના, એમનાથી વધારે કોઈ એન્ટ્રી પાડી હોય તો મહાવીર સિંધવ હતા.